નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી દુનિયામાં જઈએ જે આપણી આસપાસ બધે જ છે. તો તૈયાર છો? ચાલો સમજીએ. પ્રકરણ 9 વર્તુળ. આપણા દિવસની શરૂઆત જ જેનાથી થાય છે એ છે દિવાલ પરની ઘડિયાળ. તમે જુઓ, એનો આકાર કેવો એકદમ પરફેક્ટ છે. અથવા તો પછી મેળામાં પેલું આકાશ સાથે વાતો કરતું ચકડોળ. આ પણ એ જ જાણીતા આકારનું એક મોટું અને રોમાંચક ઉદાહરણ છે. અને હા, આપણા બધાના ફેવરેટ પિઝા. ખબર છે, આ ખાલી ખાવાની વસ્તુ નથી, પણ વર્તુળના ભાગોને સમજવા માટેનું એકદમ બેસ્ટ ઉદાહરણ પણ છે. તો ઘડિયાળ, ચકડોળ અને પિઝા, આ ત્રણેય ભલે એકદમ અલગ અલગ હોય, પણ એમાં એવી કઈ એક વસ્તુ છે જે કોમન છે? જવાબ એકદમ સિમ્પલ છે. એક સંપૂર્ણ આકાર, વર્તુળ. તો ચાલો આ અદ્ભુત આકારના બધા રહસ્યોને આજે જાણીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ વર્તુળ બને છે શેનાથી? એના મુખ્ય ભાગો કયા છે? ચાલો એની ઓળખ કરીએ. જુઓ, દરેક વર્તુળનું એક હૃદય હોય છે, જે બરાબર એની વચ્ચે આવેલું હોય છે. ગણિતની ભાષામાં આપણે એને કેન્દ્ર કહીએ છીએ. આ એ પોઈન્ટ છે જ્યાંથી વર્તુળની ધાર પરનું દરેક બિંદુ એક સરખા અંતરે હોય છે. અને કેન્દ્રથી વર્તુળની ધાર સુધીનું આ જે અંતર છે ને, એને ત્રિજ્યા કહેવાય છે. એક મજાની વાત કહું, એક વર્તુળમાં આપણે અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ અને બધી જ લંબાઈમાં એકદમ સરખી હોય છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીંયા જે લાલ લાઈન દેખાય છે ને, જે કેન્દ્રથી ધારને જોડે છે, બસ એ જ છે ત્રિજ્યા. આ ચિત્ર જોયા પછી ત્રિજ્યા શું છે એ ક્યારેય નહીં ભૂલાય. હવે વાત કરીએ વ્યાસની. વ્યાસ એક એવી સીધી લીટી છે જે વર્તુળની ધાર પરના બે બિંદુઓને જોડે તો છે, પણ એની એક ખાસ શરત છે. એણે હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થવું પડે. અને આ સ્લાઇડ બધું એકદમ ક્લિયર કરી દે છે. જુઓ, આ જે બ્લુ લાઇન છે જે બરાબર કેન્દ્રમાંથી પસાર થાય છે, એ છે વ્યાસ. અને હા, આ વર્તુળની અંદર દોરી શકાય એવી સૌથી લાંબી સીધી રેખા છે. તો આનો સીધો મતલબ શું થયો? એકદમ સહેલું. વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં બમણો એટલે કે ડબલ હોય છે. માની લો કે ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, તો વ્યાસ તરત જ 10 સેન્ટીમીટર થઈ જશે. આ સૂત્ર યાદ રાખજો, D = 2R. સારું, તો કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ તો સમજ્યા, પણ વર્તુળમાં હજી બીજા પણ ઘણા રસપ્રદ ભાગો છે. ચાલો હવે એમને ઓળખીએ. જીવા એટલે વર્તુળની ધાર પરના કોઈપણ બે બિંદુઓને જોડતી લાઇન. તો પછી સવાલ થાય કે વ્યાસ અને જીવામાં શું ફરક? બસ એક જ. જીવા માટે કેન્દ્રમાંથી પસાર થવું જરૂરી નથી. આ જ એનો મેઇન તફાવત છે. આ સ્લાઇડમાં જુઓ, લીલા રંગની આ બધી રેખાઓ જીવા છે. કોઈ નાની છે, કોઈ મોટી. આના પરથી એ પણ ક્લિયર થાય છે કે વ્યાસ પણ એક પ્રકારની જીવા જ છે, પણ એ સૌથી લાંબી જીવા છે. ચાલો ફરીથી પિઝાને યાદ કરીએ. પિઝાની જે ગોળ કિનારી હોય, એનો એક નાનકડો ભાગ લઈએ તો એને કહેવાય ચાપ. હવે પિઝાની આખી સ્લાઇસ, જે બે ત્રિજ્યા અને ચાપથી બને, એને કહેવાય વૃત્તાંશ. અને જે કિનારીનો ભાગ જીવા અને ચાપથી અલગ પડે, એ છે વૃત્તખંડ. છે ને એકદમ સહેલું? વર્તુળ માત્ર એક આકાર નથી, એની પાસે અમુક સુપર પાવર જેવા ગુણધર્મો પણ છે. ચાલો એનો એક ખૂબ જ મહત્વનો નિયમ સમજીએ. ચાલો હવે વર્તુળનો એક જાદુ જોઈએ. આ પ્રમેય સમજવો બહુ જ સહેલો છે. સ્ટેપ 1, કોઈ પણ એક જીવા દોરો. સ્ટેપ 2, હવે કેન્દ્રમાંથી એ જીવા પર બરાબર 90 ડિગ્રીનો ખૂણો બનાવતી એક લાઇન દોરો. અને સ્ટેપ 3, હવે જુઓ શું થયું. એ લાઇને જીવાના બરાબર 2 સરખા ટુકડા કરી દીધા. આ કોઈ સંયોગ નથી, આ વર્તુળનો એક પાક્કો નિયમ છે. તો આજે આપણે વર્તુળની દુનિયાની મસ્ત સફર કરી. ચાલો જતા પહેલાં આ સફરની સૌથી ઇમ્પોર્ટન્ટ વાતોને ફટાફટ યાદ કરી લઈએ. આ 4 મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે. પહેલું, વર્તુળના મુખ્ય હીરો છે કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ. બીજું, વ્યાસ હંમેશા ત્રિજ્યાથી ડબલ હોય છે, એટલે કે D = 2R. ત્રીજું, જીવા વર્તુળ પરના કોઈપણ બે બિંદુઓને જોડે છે અને વ્યાસ એ સૌથી લાંબી જીવા છે. અને ચોથું, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ હંમેશા તેના 2 સરખા ભાગ કરે છે. અને હવે અંતમાં એક મોટો સવાલ. આપણે જે ભૂમિતિ શીખ્યા એ આખા બ્રહ્માંડને ચલાવે છે. ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ લગભગ ગોળાકાર કક્ષામાં જ કેમ ફરે છે? આ સાદા દેખાતા વર્તુળ પાછળ ભૌતિક વિજ્ઞાનના કયા મોટા નિયમો છુપાયેલા હશે? આના પર વિચારજો જરૂર.